સ્વામિનારાયણ. અરે તારીખ આજે 15 ને 15 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે લઘુ પૂર્વ પક્ષ અને મહાપૂર્વ પક્ષ એની વ્યાખ્યા જોઈ કે ભાઈ બ્રહ્મજ્ઞાનનો અધિકારી કોણ છે અને બ્રહ્મજ્ઞાનના સાધન શા છે. એ જે ચર્ચા હોય તે લઘુ પૂર્વ પક્ષ કે લઘુ સિદ્ધાંત કહેવાય. અને એમ કે એ બ્રહ્મના સ્વરૂપ સંબંધી જે વિચાર તેને મહાપૂર્વ પક્ષ કે મહાસિદ્ધાંત કહેવાય. બરાબર કે ભાઈ બ્રહ્મના સ્વરૂપ એટલે ભગવાનના સ્વરૂપ સંબંધી જે ચર્ચા આવે એ મહાસિદ્ધાંત કે મહાપૂર્વ પક્ષ કહેવાય. લઘુ સિદ્ધાંતમાં એ બ્રહ્મ જે છે એને જાણવાનો અધિકારી કોણ કે પછી એ બ્રહ્મજ્ઞાનના સાધન શા છે. બરાબર, એટલે બ્રહ્મજ્ઞાન કોને થાય એમ અને એ કરવા માટે સાધન કયો છે તે લઘુ સિદ્ધાંત છે. બરાબર, એને લઘુ પૂર્વ પક્ષ કયો છે. અને મહાસિદ્ધાંત કે મહાપૂર્વ પક્ષ કોને કયો? બ્રહ્મના સ્વરૂપની જેમાં વાત હોય છે. હવે આ બધી પુસ્તકની વાત છે, આ બધા સિદ્ધાંત છે. આ તમારે મોડે કરવું પડે, આ એમને એમ નહીં થાય. આ તો પરીક્ષામાં પૂછાય ને એવું બધું હોય. એ ગઈકાલે આપણે જોયું કે ભાઈ 6 વેદ જે છે એટલે વેદો જે છે એને 6 અંગે સહિત અધ્યયન કરીને જણાઈ જાય છે કે આ કર્મનું ફળ સ્વર્ગાદિક જે કંઈ છે તે કેવું છે? અનિત્ય છે. સ્વર્ગ જે છે તે અનિત્ય છે અને ભગવાનની એટલે બ્રહ્મની ઉપાસનાનું જે ફળ છે તે નિત્ય છે. માટે અધ્યયન પછી તરત જ મુમુક્ષુ જે છે તે બ્રહ્મ જિજ્ઞાસામાં પ્રવર્તે. એટલે જે વેદો જે છે એને 6 અંગ સહિત ભણે, ગુરુ પાસે સ્વાધ્યાય કરે એટલે પછી એને તરત જ બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ. કેમ? તો જ એના વેદ ભણેલા કામમાં આવીએ. પછી તમે શાસ્ત્રી બનો, બહુ મોટા વેદાંતાચાર્ય બનો કે બહુ મોટા એમ કહી કે ભણેલા ગણેલા વ્યક્તિઓ અને પછી મોટા મોટા તમે ગુરુકુળ ખોલો તો પછી વિદ્યા ભણવાના મોટા મોટા આશ્રમો ખોલો અને પછી એમાં ફી રાખો, પછી એમાં હજારો લાખો છોકરાઓને ભણાવો, પછી એની અંદર નોકરિયાત માણસને રાખો અને મોટું ઇન્સ્ટિટ્યૂટ ખોલીને બેસી જાઓ. તમે કહું કે ભાઈ વિદ્યાદાનની સેવા કરું છું તો હાવ ખોટી વાત છે. હાવ એટલે હાવ ખોટી વાત. બરાબર, એ કોઈ તમે દાન નહીં કરતા, એ તો તમે ધંધો કરો છો ભાઈ. એટલે તમે જે ભણ્યા એ ભણ્યા જે છે તેનો લાભ લઈને તમે આ લોકને વિશે ધંધો કરો છો. જો તમને એ ભણવાથી હકીકતમાં વૈરાગ્ય થયો હોય તો તમે બ્રહ્મ જ્ઞાનના અધિકારી થયા હો તો બ્રહ્મ જિજ્ઞાસા તમને થાય એટલે ભગવાનને જાણવાની ઈચ્છા થાય તો તમે એ લપથી દૂર ભાગીને શાંતિથી એકાંત પકડીને ખૂણો પકડીને ભજન કરો. પણ જો તમને ભણ્યા પછી આવી બધી ઈચ્છા થઈ કે આમ કરી નાખું ને પેલું કરી નાખું તો સમજી લો તમે ભણવા ખાતર જ ભણ્યા છે. પેટીયું રળવા માટે પણ જે બધા પ્રયત્ન કરે છે એ ભણ્યા પછી કે આ બ્રહ્મ વિદ્યા ભણ્યા પછી ખાલી પેટીયું રળવા માટે જે કંઈ કથા વાર્તા કીર્તન ભજન જે કંઈ કરે છે આયોજનો એ પણ એને પણ બ્રહ્મજ્ઞાન બચ્યું નથી. સમજો, પેટીયું રળવાના તો ઘણા બધા સાધન છે તો તમે એને કેમ સાધન બનાવ્યું તમારું? સમજો, એટલે તમને એ જ્ઞાન હજુ પહોંચ્યું નથી. એ તો પેટીયું રળવા માટે તમે જેમ બીજા સામાન્ય લોકો બીજા વેપાર કરે તેમ તમે એને વેપાર ધંધો બનાવી દીધો. મંદિરમાં આવો છો, જે કંઈ તમે કરો તે દીક્ષા ભિક્ષા લીધી, તમે સ્ત્રીને ધનનો ત્યાગ કરવાનો છે ને જો એ તમારાથી થયો જ નથી ને તમે પછી જે ન કરવાનું તે બધું જ કરો છો. અહીંયા આવીને વ્યાજે પૈસા ફેરવો કે વેપાર ધંધો કરતા હો કે જે પણ કંઈ કરતા હો, બરાબર, ભગવાન કે પ્રમાણે ત્યાગી થઈને ગ્રહસ્થ અને ભોગવવાના જે કંઈ ભોગ છે એને ભોગવવાની ઈચ્છા રાખે તો એ તો ખડ ખાય છે. સમજો, એટલે એ પછી એનો કોઈ મતલબ નથી. એમ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે હું કેમ અહીંયા છું. આ પ્રશ્ન પોતાની યાદને પૂછવાનો. હીરા બજારમાં જાઓ તો તમે કેમ ત્યાં જાઓ? તો પૈસા કમાવો. તો ત્યાં ગયા તો પૈસા કમાવા જ પડે. કામ ધંધે જાઓ તો તમારે તમારું કર્મ કરીને રૂપિયા પૈસા જે કંઈ કરવાનું તે કરવાનું. મંદિર આવો તો પછી ભજન કરવાનું છે. કારણ કે તમે અહીંયા કેમ આવો છો? તો આત્મકલ્યાણ માટે આવો છો. ભાઈ તમે ત્યાગી છો, ગૃહી છો, સધવા છો, વિધવા છો, એ કંઈ મેટર નહીં કરું. એ બધાના પોતપોતાના વિશેષ ધર્મો અલગ પ્રમાણે કયા છે તે તો શરીરે કરીને પારવાના છે. પણ મેઇન વસ્તુ શું છે? તમારા આત્મામાં એટલું બળ હોવું જોઈએ કે તમને એ વસ્તુની દ્રઢ નિષ્ઠા થઈ જવી જોઈએ કે તમે અહીંયા આત્મકલ્યાણ માટે આવ્યા છો. શારીરિક રીતે પછી તમે જે કંઈ વર્ણાશ્રમના ધર્મ પાડો છો એ તો તમારા પોતાના આત્મામાં કેટલું બળ છે એની ઉપર આધાર છે. અને શરીરના કદાચ એકાદ બે ધર્મ લોપાય અજાણતામાં એની બહુ ચિંતા નહીં કરો. પણ મેઇન વસ્તુ શું છે? જાણીને તમે કંઈ ખોટું ના કરો. કારણ કે તમારી ભાવના શું હોવી જોઈએ? આત્મશુદ્ધિ કરીને શું કરવાનું છે? ભગવાનનું ભજન કરીને આ લોકમાંથી નીકળવું છે. જો એવી ભાવના હશે તો ગમે ત્યારે નીકળવું. બાકી મહેખાને બંધ નહીં હોંગે, મહેખાને બંધ નહીં હોંગે. યાદ રાખજો. દુનિયામાં જેટલા પણ પાપાચાર ચાલે છે, જેટલા પણ ધંધા ચાલે છે, જે પણ કંઈ અવળું ચાલે છે કોઈ દિવસ બંધ નહીં થવાનું.
કોઈ દિવસ બંધ નહીં રહેવાનું. જ્યારથી દુનિયા થઈ ત્યારથી ચાલુ થયું છે, ચાલશે ત્યાં સુધી ચાલવાનું જ છે. તમારે અંદર ભળવું કે નહીં ભળવું એ તમારી ઉપર આધાર રાખે. તમને કોઈ જગ્યા પર કોઈ બળાત કે જોરાવરે કરીને ખેંચીને જતું નથી. જીવને જે ગમે એ જ ઇન્દ્રિયો અંતઃકરણ કરે. સમજો? એટલે આમાં એ જ કહ્યું છે કે ભણે પછી જો એને વૈરાગ્ય થયો અને બ્રહ્મજ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ તો એનું ભણેલું કામ નહીં. તો એ નહીં થઈ તો આમાં જે આવ્યું ને લઘુ સિદ્ધાંત, કોણ? તો અધિકારી આ છે કે જે 6 વેદ 6 અંગે સહિત વેદ ભણેલો છે, ઉપનિષદ ભણેલો છે, એ એનો અધિકારી કોણ? બ્રહ્મજ્ઞાન. આ લઘુ સિદ્ધાંત. પછી જે જાણવાની વાત કરે ભગવાનના સ્વરૂપને, એ શું છે? મહાસિદ્ધાંત એમ. પણ એને એ ઈચ્છા તો થવી જોઈએ ને ભણ્યા પછી પણ. પછી એને એ ઈચ્છા ભણીને પછી બહુ હોશિયાર થઈ જાય તો પછી એની એવી ઈચ્છા થાય કે મોટું ગુરુકુળ કરવું, એમાં 1000 લાખ વિદ્યાર્થી કરવું, એક વિદ્યાર્થી આટલા રૂપિયા આપશે તો આટલા રૂપિયા થાય, વર્ષના આટલા, 10 ધોરણમાં 10 વિદ્યાર્થી ભણશે તો એક આના આટલા વર્ષના આટલા. તો એ પછી એ ગણતરીમાં પડી ગયો તો પછી પૂરું થઈ ગયું. તો પછી એને 6 અંગે સહિત વેદ ભણવાની જરૂર જ ન હતી. સમજી ગયા? આઈડિયા આવી ગયો? એટલે એ બધી વાત જે કોઈ કરે છે કે સમાજ કલ્યાણ માટે કરું છું, દેશ કલ્યાણ માટે કરું છું, ગામ કલ્યાણ માટે કરું છું. અરે તું પહેલાં તારું કલ્યાણ તો કર, પછી સમાજ કલ્યાણ કે દેશ કલ્યાણની વાત કરી. તું તારું જ કલ્યાણ નહીં કરી શકવાનું. સમજો? કાલે આપણે જે ચર્ચા કરેલી એ પ્રમાણે કે ભાઈ તું દોડીને જે પેસ બોલ નાખે છે તો પેલો 2 પગલામાં નાખી દઈ છે. તો પછી તું દોડીને જે નથી નાખી શકતો તે તારી કંઈ ભૂલ છે. એમ તમે આટલું બધું જે કર્યું ને એની પાછળ પછી તમારે આ જ કરવાનું હતું, તો પછી બ્રહ્મવિદ્યા ભણવાની કોઈ જરૂર જ નહીં હતી. કે તમે ભણ્યા તો તમે એને પચી નહીં. એટલે તમારામાં ફક્ત ને ફક્ત લોકોને બતાવવા માટે કે માનપાન ખાતર તમે ભણેલા, કે તમારી સામાજિક પ્રતિષ્ઠા થાય કે ભાઈ હું આ ભણેલો છું, એમ તો મેં આ કરેલું છે. એમ મતલબમાં એ તમે જે કર્યું તે ગામને બતાવવા માટે કે ભાઈ પોતે પોતાની રીતે માન મોટપ માટે કે હું કંઈક પોતે પોતાની જાતને સાબિત કરવા માટે. આજકાલ એક નવી ફેશન નીકળી, મારે મારી જાતને સાબિત કરવી હતી એટલે મેં આ કામ કર્યું. સમજી ગયા? એટલે હજુ બહુ અજ્ઞાન બાકી છે ભાઈ. આપણે દુનિયામાં કંઈ કામ કોઈ વસ્તુ સાબિત કરવા આવ્યા જ નથી. આપણે આપણો મોક્ષ કરવા માટે મનુષ્ય જન્મ મળેલો છે. તમારે કંઈ સાબિત કરવાનું રહેતું નથી. અને તમે સાબિત કરો તો કોના માટે સાબિત કરો? તમારે બતાવવાનું કોને છે એ તો જો પહેલાં. સામે ઓડિયન્સ કોણ છે એ તો જો. અને ઓડિયન્સ એ છે કે નહીં કે તમે તમારી એ ખાલી મનની ભાવના છે કે સામેવાળા બધાને હું બતાવી દઈશ તો બધાને કંઈક લાગી જશે કે બધા બહુ રાજી થઈ જશે કે બધા મારા વિશે બહુ સારું બોલતા થઈ જશે. એવો 1% વર્ક પણ નથી કે તમે શું કરો છો એની એને કંઈ પડી છે કે ચિંતા છે. 1% લોકો પણ નથી આખી દુનિયામાં. સમજો? બરાબર? તો બાકીના 99% કોના માટે છે? તો તમે તમારા માટે છે એ 99%. એ 99% તમારા જીવનનો ઉપયોગ મનુષ્ય જીવનનો કેના માટે કરવાનો? મોક્ષ માટે કરવાનો છે. અને કદાચ આખા ગામને તમે રાજી કરી પણ દો. સમજો? બન્યું એવું કદાચ કે તમે આખા ગામને 90% લોકોને રાજી કરી દીધા, એવું બનવાનું નથી. કદાચ બન્યું તો એનાથી તમને શું લાભ? તમે તો હારી ગયા મેઇન ગેમ. સમજો? એટલે એ તો નુકસાનનું કામ છે ને. એટલે બધી જો સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરો તો સિર્ફ એક જ જવાબ આવ્યા. કયો જવાબ આવ્યો? ભજન કરવામાં ફાયદો છે. બધું ભણો, બધું કરો, પણ છેલ્લે ભજન જ કરવાનું છે. બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મને જાણવા માટે ઉપાસના, ભક્તિ એ કરવાની જરૂર છે. બરાબર? એટલે કાલે આપણે જોયું કે ભાઈ માટે અત્યંત પછી તરત જ મુમુક્ષુ બ્રહ્મ જિજ્ઞાસામાં પ્રવર્તે. એટલે હું આજે ચલવું છું બાજુ. ઇમ્પોર્ટન્ટ મુદ્દા હોય તો બીજે દિવસે ચલાવવા જ પડે, નહીં તો ભાઈ તમે બધા ખોવાઈ જાઓ. બરાબર? એટલે બધું ભણીને ગણીને પણ છેલ્લે ભજન જ કરવાનું છે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ 60-65 વર્ષની ઉંમર થાય કળિયુગમાં તો નહીં નહીં રક્ષસી દુકરાઈ કરણી કહી દીધું. પછી એમ કે વેદાંત ભણવાનું કે 6 અંગે સહિત વેદ ભણવાની કોઈ જરૂર નથી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે માનવ. કારણ કે પેલાએ વેદ ભણીને પણ ભજન કરવાનું છે. તું ભણ્યા વગર કરને ભાઈ, તને કોણ ના પાડે? મહેનત કરીને ભજન કરવું એ કરતા શાંતિથી ભજન કરને ભાઈ. મીઠાઈ બનાવીને મીઠાઈ ખાવી એના જેવું કામ છે. સમજો? કોઈ બનાવીને બેઠી ચોખ્ખા ઘીની મીઠાઈ આપતો હોય તો ભાઈ ખાઈ લે ને. તું એ મગજમારી શું કામ કરે કે જાતે એને રેસીપી શીખું ને બનાવવા જાઉં ને તડકા તાપમાં ગરમીમાં પરસેવો રેડું? એ બધી મહેનત શું કામ કરે? સમજો? મંદિરમાં બને છે ભગવાનનો ઠાકોરજીનો પ્રસાદ છે, 300 રૂપિયા કિલો છે, એટલે લઈને આગળ વધ. ચોખ્ખા ઘીનો હોય તો, ખપતો હોય તો.
કે એના માટે 1 કિલો પ્રસાદ માટે તું આખા ગામમાં પાછો એ મહેનત કરીને ઊંધો પડી જશે. એટલે ભજન કરવાનું કહ્યું છે. સમજો, બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ આ છે, ઉપાસના, જ્ઞાન, ભક્તિ. બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા એટલે ઈચ્છાથી પણ બ્રહ્મ મળતા નથી, પ્રયત્નશીલ બનવું પડે, કર્મ કરવું પડે. બરાબર. ચાલો, એટલે ધર્મ વિચાર પૂર્વ મીમાંસાની એટલે બ્રહ્મ જિજ્ઞાસામાં પ્રવર્તે. એટલે વચ્ચે ધર્મ વિચાર એટલે પૂર્વ મીમાંસાની શી જરૂર રહે? આ પ્રશ્ન જ કે ભાઈ બ્રહ્મ જિજ્ઞાસા જ છે તો વચ્ચે પેલી પૂર્વ મીમાંસાની જરૂર કાથી પડી? ઉપર પેલા કર્મકાંડ કે ધર્મ જે તમે જે કંઈ કરો છો એની કાંઈ જરૂર પડી? તમારે સીધું જ ભજન કરવાનું તો ભજન કરો ને, તેની જરૂર શું છે? આશંકા છે. હવે આના ઉત્તરમાં કહેવાનું કે એમ હોય તો પછી શારીરક મીમાંસામાં પ્રવર્તવાનું પણ કારણ નથી. કેમ કે સાંગ વેદના અધ્યયનથી જ બ્રહ્મનું જ્ઞાન પણ થઈ ગયું છે. સમજો, પછી એવું જોઈએ તો પછી પેલું બધું કરવાની પણ કંઈ જરૂર જ નથી. કેમ? તમે 6 અંગ ભણ્યા, વેદના 6 અંગ, તો વેદના 6 અંગમાં તમને બ્રહ્મ વિશે જ્ઞાન તો થઈ જ ગયું જ ને. આપણે હમણાં જે પહેલાં વાત કરીએ પ્રમાણે, અરે ભાઈ તને 6 અંગ વેદના જે ભણ્યો ને એમાં 6 અંગે સહિત વેદ ભણવાથી બ્રહ્મ જિજ્ઞાસા તને ન થઈ તો પછી દુનિયામાં તને કેવી રીતે બ્રહ્મ જિજ્ઞાસા થવાની? તમે વેદ ભણો તો તમને બ્રહ્મ જિજ્ઞાસા તો થવાની જ છે ને. બ્રહ્મની ઓળખાણ તો તમને એનાથી જ થાય જ ને. 6 અંગે સહિત તમે વેદ ભણો તો એમાં જ તમને બ્રહ્મની ઓળખાણ થવાની છે. સમજો, તો શું કહ્યું એમાં? કે ભાઈ એમાં બ્રહ્મનું જ્ઞાન થઈ જ ગયું છે, પણ તમે એને ખાલી પરીક્ષા આપવા પૂરતું જ રાખ્યું અને જીવનમાં ઉતાર્યું નહીં, તો એ પછી કંઈ કામનું નથી. આઈડિયા આવી ગયો હું જે કહેવા માંગુ છું? 6 અંગે સહિત તમે વેદ ભણ્યા, પરીક્ષા આપી દીધી ને પાસ થઈ ગયા, બરાબર છે, પણ એનાથી કંઈ તમને જીવનમાં કંઈ પ્રાપ્તિ ન થઈ. કેમ ના પ્રાપ્તિ થઈ? સર્ટિફિકેટ મેળવવા માટે તમે વાંચેલું ને સર્ટિફિકેટ મેળવવા માટે તમે 6 અંગે સહિત વેદ ભણ્યા ગુરુ પાસે, પણ એમાં બ્રહ્મનું જ્ઞાન જે થયું તે પછી તમારા જીવનમાં આચરણ હોય તો તમને શું થાય? તો વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય અને ભગવાનનું ભજન કરો ને તમે. પણ એ નથી થયું. એટલે એનો મતલબ શું છે કે ભાઈ તમે જે ભણ્યા એ ભણવા પૂરતું ભણ્યા છો કે એ ફક્ત તમારા ઇન્દ્રિયોમાં જ્ઞાન છે, હજુ અંતઃકરણમાં કે જીવમાં નથી આવ્યું. બાકી બ્રહ્મ જ્ઞાન તો ત્યાં જ આવી ગયું છે. 6 અંગે સહિત તમે વેદ ભણો ત્યાં જ આવી ગયું છે. બરાબર. તમે કહેશો ખરું કહ્યું, બ્રહ્મનું પણ ઉપરનું જ્ઞાન તો છે જ, બ્રહ્મનું પણ ઉપરનું જ્ઞાન તો છે જ, પરંતુ ન્યાય એટલે યુક્તિ એટલે ગળે ઉતરે, બુદ્ધિને સંતોષ પમાડે એવી દલીલથી અનુગૃહિત એટલે પુષ્ટિ પામેલું વાક્ય જ અર્થનો નિશ્ચય કરી આપે છે. ઉપરથી સમજાયેલો અર્થ સંશય અને વિપર્યાય બ્રહ્મની પાર જતો નથી. અહીંયા બ્રહ્મ જે લખ્યું છે આપણે ડાઉટ જે કહીએ તે, તમે કોઈ વસ્તુને કોઈ પણ વિષયને ઉપરથી ખાલી વાંચો, પાના પલટાઈ જાઓ કે ઉપરથી વાંચી જાઓ તો એનાથી તમને કોઈ પણ બાબતની ક્રિસ્ટલ ક્લિયર સમજણ ના પડે, કે જેવું છે તેવું ના સમજાય. ઉલટાનું એનાથી તમને વધારે શંકાઓ કે ડાઉટ ઊભા થશે. કોઈ પણ વિષયો દુનિયામાં તમે કોઈ પણ વિષય વાંચો અને એને ઉપરથી જોઈ જાઓ, કે તમે કાને કરીને પણ ઉપરથી સાંભળો, ધ્યાન ના હોય તમારું, આ બાજુ મોબાઈલે કોઈ બીજા જોડે વાત ચાલે છે અને આ બાજુ તમે અહીંયા કથામાં બેઠેલા છો, પછી તમને કંઈ પૂછવામાં આવે તો તમને ના આવડે, કારણ કે તમે સાંભળો છો તો ઉપરથી સાંભળો છો, તમારું અંદર મન નહીં લાગ્યું કે જીવ નથી લાગ્યું. એમ તમે બ્રહ્મનું જ્ઞાન પણ જો ઉપરથી લેશો કે આમ જોઈને વાંચી અને પાસ થવા પૂરતા પેલા 6 અંગે સહિત વેદ પણ ભણી લીધા અને પરીક્ષામાં લખી દીધું, તો એનાથી તમને બ્રહ્મ જ્ઞાન થવાનું નથી. એમાં ડૂબકી લગાવવી પડે. વૈતરું થયું ને ક્લાસમાં 100 વિદ્યાર્થી હોય છે, વૈતરું નહીં કહેવાય, એ ઇન્ટરેસ્ટ છે. અશોકભાઈ તમે ન બોલો, વેરી ગુડ. મેં તમને સવાલ પૂછ્યો કે વૈતરું થયું કે નહીં, વૈતરું કહેવાય કે નહીં? એમ વૈતરું કેવી રીતે કહેવાય? તમને રસ છે કામ કરો એ વૈતરું છે? મને પહેલાં એ જ નહીં સમજ પડતી તમે લોકો કાં છો એમ. તમારા લોકો માનસિક બેલેન્સ કંઈ ખોરવાઈ ગયું લાગે બધાને, મને એવું લાગે ઘણા બધા. તો આ ટોપિક ચાલે છે તમે શું વાત કરો છો, કયા અર્થમાં બોલો છો? આ વૈતરાની વાત થોડી ચાલે છે. બ્રહ્મ જ્ઞાન જે છે તે વૈતરું છે. મારો પ્રશ્ન હતો કે જો ભગવાન પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ ન પ્રગટ્યા અને ખાલી ભણ્યા તો એ વૈતરું થયું એમ નહીં? નહીં, વૈતરું તો એટલે એને વૈતરું એના માટે થોડું છે, એને જે મેળવવાનું હતું એના માટે એને એ કર્યું, એને વૈતરું કા લાગે છે? મોહ પ્રાપ્તિ ભગવાન તરફ જવાની હતી એ તો ન થઈ એમ મારો હતો. એને જે જોઈતું હતું એ માટે એને જે કર્યું હતું એના માટે થોડું વૈતરું છે. નહીં સમજ્યા તમે? એને શ્રદ્ધા વિશ્વાસથી ભગવાન ભજવાની ગણતરી નહોતી. જો હવે હું તમને જસ્ટ એક વાત સમજાવું. મારી દ્રષ્ટિએ તમે જે કરો તે વૈતરું છે, પણ તમારી દ્રષ્ટિએ વૈતરું છે? ચાલો, બહુ સિમ્પલ વાત. અત્યારે બોલ્યા ને વૈતરું આઈડિયા આવ્યો? મારી દ્રષ્ટિએ તમે તમારા જીવનમાં જે કરો છો તે બધું વૈતરું છે, પણ તમારી દ્રષ્ટિએ વૈતરું નહીં હશે, કારણ કે તમને એમાંથી કંઈ મળતું હશે તો જ તમે કરતા હશો ને. સમજો,
પણ મારી દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિથી હું જોઉં તો મને એવું લાગે છે કે તમે વહીતરું જ કરો છો, આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. પણ હકીકતમાં એવું હોઈ શકે કે તમને એટલી મહેનત કરવાની જરૂર હોય એટલે જ તમે કરતા હો, તો તમારી દ્રષ્ટિએ વહીતરું નથી. એમ જે વ્યક્તિ સર્ટિફિકેટ મેળવવા માટે કે ખાલી સમાજમાં નામ મેળવવા માટે કે પ્રતિષ્ઠા માટે પણ ગુરુકુળમાં ગયા અને 6 અંગે સહિત વેદ ભણ્યા અને એને સર્ટિફિકેટ મળ્યું અને એ એનાથી રાજી થયો, તો એ એના માટે ઘણું વહીતરું છે. એને તો સર્ટિફિકેટ મળ્યું એનું સંતોષ થઈ ગયો ને. હા, જે વ્યક્તિ એની સાથે બીજો ભણે છે અને એ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે કે બ્રહ્મ જિજ્ઞાસાથી એ 6 વેદ ભણે છે, તો એને ખબર પડે કે આણે જે કર્યું અને ફક્ત સર્ટિફિકેટ મેળવવા કર્યું તે એણે વહીતરું કર્યું. તમે સમજ્યા કે નહીં સમજ્યા? પોઈન્ટ ઓફ વ્યૂ આખો અલગ અલગ છે. દાખલા તરીકે તમે તમારા ઘરેથી અહીંયા આવો, અહીંયા આવીને પ્રદક્ષિણા કરો, દંડવત કરો, ભગવાનના જે કોઈ દર્શન મૂર્તિના એ કરો અને પછી અહીંયા સત્સંગમાં આવીને બેસો, સામે પેલું બોર્ડ વાંચો, બરાબર, અને પછી તમને જે કંઈ થાય યાદ કરો એ પ્રમાણે તમને હું પૂછું ને તમને કંઈ એમાંથી 25-50% યાદ હોય તો હું મારી દ્રષ્ટિએ મને એવું લાગે કે તમે અહીંયા વહીતરું કરો છો, કંઈ કામ નહીં કરતા, તમને કંઈ ફાયદો તો થતો નથી અહીંયા આવી, સમજો. પણ તમે તમારી દ્રષ્ટિએ જો તો તમને વહીતરું નહીં લાગતું, કારણ કે તમે જો અહીંયા ન આવો તો ઘરમાં બેસશો તો આનાથી કંઈ ખરાબ જ કરશો. આઈડિયા આવે છે તમને હું જે કહું તે? 50% સમજો મારી વાત. એક વસ્તુ બહુ ખરાબ એટલે એક વસ્તુ બહુ ખતરનાક છે, યાદ રાખજો. પ્રોબેબિલિટી થિયરી જે છે ને તો બહુ વિચિત્ર છે. પ્રોબેબિલિટી એટલે શું? તમે જે કંઈ કરો છો એમાં સારું કરવાની શક્યતાઓ કેટલી અને ખરાબ કરવાની કે ખરાબ થવાની શક્યતાઓ કેટલી. તમે મંદિરે આવો તો તમારા સારા થવાની શક્યતાઓ વધી જાય છે પ્રોબેબિલિટી રૂલ પ્રમાણે, કારણ કે તમે મંદિરે સારી જગ્યા પર બેઠા છો. અને ઘરે બેસો છો કે કામ ધંધો કરો છો તો ખરાબ થવાની શક્યતાઓ ઓલરેડી વધી જાય છે. કેમ? તમે ત્યાં માયા માટે બેસો છો ને અહીંયા ભગવાન માટે બેસો છો. તો પ્રોબેબિલિટી થિયરી શું કહે કે અહીંયા આવીને ભગવાનનું ભજન કરવાના, તો પ્રોબેબિલિટી એવી છે કે તમે અહીંયા સારું કરવાના. હવે તમે સમજો, જે અહીંયા પણ માયા મેળવવા માટે આવે છે તે મંદિરમાં હોવા છતાં પણ એને નેગેટિવિટી એટલે એના દ્વારા નેગેટિવ કામ થાય એવી પ્રોબેબિલિટી વધારે છે, કારણ કે એ ભગવાન પાસે પણ ભગવાન મેળવવા નથી આવી, માયા મેળવવા જ આવે છે. તો અહીંયા આવીને પણ એ ખોટા ધંધા કરે જ છે ને, સમજો, બરાબર? એટલે આમાં શું છે, તમે શું કરવા માંગો છો એની પર બધો આધાર છે. હું તમને વારે વારે કહું છું, આ વાત સમજવાની આ બહુ જરૂર છે. તમારા દિમાગમાં આ વસ્તુ એક ક્લિયર કરી નાખો કે આપણો ભાવ જે છે ભગવાન અંતર્યામી પણ એ પ્રમાણે આપણી અંદર રહેલા છે કે આપણો ભાવ જોઈ છે. તમે શું કામ અહીંયા આવો છો એ ભગવાનને ને તમને બેઉને ખબર છે. તમે ભગવાનને નહીં છેતરી શકવાના. હવે મારી વાત સમજ્યા? હવે તમે જો એ કામ માટે અહીંયા આવો કે મારે ભગવાનને જ રાજી કરવા છે તો હકીકતમાં ભગવાન રાજી થશે જ. પણ તમે જો ગામને બતાવવા આવો છો કે આમ બતાવવા છો, જે તમે તમારા કામમાં સબર છો. લોકો કહે છે કે ભાઈ રોજ ભાઈ મંદિરે જાય છે, 2 કલાક બેસે છે, સત્સંગી છે, સારો માણસ છે, તો તમને તમારું ધારેલું તો અહીંયા આવવાથી મળી ગયું. પણ ભગવાનની દુનિયામાં તમે જોવા જાઓ કે કોઈ બીજો સાધુ પુરુષ હશે એની દુનિયામાં તો એ કંઈક આ વહીતરું કરે છે. ગામમાં સમાજમાં પ્રતિષ્ઠા માટે મંદિર આવવાની કંઈ જરૂર નથી, એના માટે તો બીજું બધું બહુ કરી શકે. આઈડિયા આવી ગયો તમને હું જે કહું છું? આવી વાત છે, સમજી ગયા? એટલે તમારો શબ્દ જે છે વહીતરું, એ વહીતરું શબ્દ અહીંયા ન વપરાય, કારણ કે એક શબ્દ બહુ નીચી કક્ષાનો છે, બરાબર? એટલે હંમેશા હું તમને કહું, શબ્દ પ્રયોગ જે કંઈ કરો એ બહુ વિચારીને કરો, કારણ કે આ આખું આધ્યાત્મિક જગતની વાત છે. એટલે આમાં વહીતરું શબ્દ બહુ ખરાબ કહેવાય, બરાબર? ચલો, એટલે આમાં શું કહ્યું કે ભાઈ અર્થનો નિશ્ચય આપી દો. ઉપરથી સમજાયેલો અર્થ સંશય અને વિપર્ય એટલે ભ્રમની પાર જતો નથી. માટે આનો નિર્ણય કરવા વેદાંત વાક્યનો વિચાર કરવાની જરૂર રહે છે. એટલે ભાઈ આનો ન્યાય કરવો હોય તમારે તો વેદાંત વાક્યો જે કંઈ છે, વેદાંત વાક્યો એટલે શું છે? વેદનો અંતિમ ભાગ એટલે ઉપનિષદ વાક્યો. ઉપનિષદમાં ટૂંકાણમાં બધું આ કહી દીધું છે કે ભાઈ જેને બ્રહ્મ જિજ્ઞાસા થાય, બ્રહ્મને જાણવાની ઈચ્છા થાય, એને શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે પછી કર્મને વિશે પ્રવર્તવું પડે. હવે એને ઈચ્છા થઈ છે તે એના કર્મથી ખબર પડી જ જાય કે એ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય. એ પછી એમ કહે કે કોણ ત્રિવર્ણની હોય એટલે પહેલાં 3 વર્ણમાં આવતો હોય તો એ શું કરે? પહેલી સંધ્યા કરે, ગાયત્રી મંત્રનો જપ કરે, પછી એને જે વૈશ્વદેવ કરવાનું છે એના પછી તે કરે, બરાબર? એટલે એને પછી જે કંઈ વેપાર ધંધો વૈશ્ય વર્ણનો હોય તો કામ ધંધે પણ જાય તો ખરો જ ને, ગ્રહસ્થ હોય એ પણ કરે, પણ પ્રામાણિક થઈને કરે. સંધ્યા કરે, ભગવાને કહ્યું એ પ્રમાણે પાછો મંદિરે આવી જાય.
હવે એ જે પ્રમાણે એની આખા દિવસની દિનચર્યા હોય એની ઉપરથી ખબર પડે કે ભાઈ આ ઉપરથી નહીં કરે, અને હકીકતમાં બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા છે એટલે ભગવાન સંબંધી કર્મ કરે. હવે ત્યારે એને ખબર પડે, એ જે કરે છે એ એને પણ ખબર છે કે હું જે કરી રહેલો જ તે, પાછું એ જે કર્મ કરે છે ભગવાન સંબંધી એમાં એને સંતોષ નથી. એને એમ થાય હજુ વધારે થાય તો સારું, હજુ વધારે થાય તો સારું. જો એક વસ્તુ યાદ રાખજો, ભગવાન સંબંધી કે આધ્યાત્મિક સંબંધી જે કોઈ ક્રિયા કરો એમાં સંતોષ નહીં કરતા. એમાં સંતોષ કરશો એટલે તમારું પૂર્ણ વિરામ આવી જશે. અને જેને માયા મેળવવી છે એને માયા મેળવવામાં સંતોષ નહીં કરવો, નહીં તો એમાં પણ એને સંતોષ થશે તો એને પૂર્ણ વિરામ આવી જશે. એનું ઉદાહરણ બેસ્ટ મેં તમને સુરતીઓ અને બહારના આઉટસાઇડરનું આપેલું જ છે. સુરતીઓ સુખી કરા પણ એચિવમેન્ટ એ લોકોનું કંઈ નહીં મળે, બહુ ઓછું. ત્યારે બહારની પ્રજા બધી અહીંયા આવીને બહુ મહેનત કરીને બહુ આગળ નીકળી ગઈ, કારણ કે એ લોકો સંતોષી નથી. એ લોકો અહીંયા પૈસા કમાવા આવેલા જ, પૈસા જ કમાય. ત્યાં સુરતી કે દાન ને રોટલો મળશે એટલે ચાલશે, તો એ દાન ને રોટલામાં જ રહી ગયા. સમજ્યા તમે? અમે તો બહુ ચૂકી, તો ભાઈ તું સુખી જ છે દાલ ને રોટલામાં, સમજી ગયા? આ સિદ્ધાંત જ છે. જ્યાં સંતોષ તમને થયો ને ત્યાં પૂર્ણ વિરામ, અને જ્યાં અસંતોષની ને તમને લાગણી હોય અસલામતીની ત્યાં તમે કામ કરતા જ રહો. તમે કામ કરતા રહો એટલે એનું પરિણામ પણ તમને મળે, જે પ્રકૃતિનો નિયમ છે. એટલે આધ્યાત્મિક જગતમાં એવું છે, તમે એમ માનશો કે આજે 10 મારા 20 મારા ફેરવી એટલે બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, પછી એનાથી આગળ ન જશો, બરાબર? પણ તમને એમ થાય કે ના રોજ 100 200 500 ઓછામાં ઓછી રોજ એમ કે આપણે આટલા શ્વાસ ચાલે છે તો 10,000 તો નામ ઓછામાં ઓછા દેવા હોય જોઈએ. 10,000 નહીં 36,000 શ્વાસ, તો 36,000 તો દેવા જ જોઈએ. તો 36,000 તમે કરવાની કોશિશ કરો એટલે તમારી કેટલી માળા થઈ ગઈ સમજો? 350 તો ઉપર થઈ ગયા, 350 જેવી માળા થાય. તો તમે એ પ્રમાણે ટાર્ગેટ રાખો. ગાયત્રી મંત્રનો જપ તો મારે એક નહીં પણ રોજ 2 3 તો 5 માળા રોજ ફેરવવી, એમાં બહુ બળ રહ્યું છે. એમ અસંતોષની લાગણી રાખશો તો ભજન વધતું જશે. હવે એ તમે જે કરો છો, ભલે એ તમે તમારા માટે કરો છો, તમે કોઈને કહેતા પણ નથી, તમારે એની પબ્લિસિટી જોઈતી નથી, પણ જાણે અજાણે બીજાને પણ ખબર પડે જ છે કે ના આ માણસ સારો છે, ના આ માર્ગે વળગેલો લાગે છે, આ કંઈક કરી રહ્યું છે. તમે જે કંઈ કરો છો એની એડવર્ટાઇઝ કરવાની કે પબ્લિસિટી કરવાની કોઈ જરૂર નથી. તમે કંઈ બોલતા પણ નથી, પણ બીજાને પણ ખબર તો પડે જ ને કે ના આ માણસ આ કરી રહેલો છે, સમજો? કારણ કે એ એના રેગ્યુલર છે એના કામને વિશે. અહીંયા એ કહેવા માંગે કે બ્રહ્મ જિજ્ઞાસુ જે કંઈ છે એ ઉપરથી પેલો પુસ્તકમાંથી સ્વાધ્યાયમાંથી જોઈ લીધું અને જે કંઈ કરવાનું તો ઉપરથી કરે એવો નથી. એને અંદર ઉતરવું છે એટલે એ રોજ નવું કંઈ ને કંઈ શોધતો રહેશે, કરતો રહેશે, ભગવાન સંબંધી કર્મ કરતો રહેશે. એટલે એના માટે આ જે છે વેદાંત વાક્યોની જરૂર છે. પણ આમ તમે કહેતા હો તો આપ જુઓ કે એ જ રીતે ધર્મ વિચાર પણ કર્તવ્ય ઠરે છે. એટલે શું કહેવા માગે તે સાંભળો. તાત્પર્ય એ છે કે જેમ અધ્યયન થયા પછી ઉપરથી બ્રહ્મનું જ્ઞાન થયા છતાં નિશ્ચયાત્મક જ્ઞાન થવા માટે બ્રહ્મ મીમાંસાની અપેક્ષા રહે છે, તેમ ઉપરથી ધર્મનું જ્ઞાન થયા છતાં એ ચોક્કસ થવા માટે ધર્મ એટલે કર્મ મીમાંસાની અપેક્ષા પણ રહે જ છે. અર્થાત શંકરાચાર્ય ધર્મ મીમાંસા વચ્ચેથી ઉડાવી દેવા માંગે છે તે બરાબર નથી. જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે? ભાઈ ધર્મ મીમાંસાની કંઈ જરૂર નથી, બ્રહ્મ મીમાંસા તમને થઈ ગઈ, બ્રહ્મને જાણી લીધું તો તમે બ્રહ્મ થઈ ગયા. પણ જગતગુરુ શંકરાચાર્યની એક્ઝેક્ટ ઉલટું જગતગુરુ રામાનુજાચાર્ય શું કહે છે? જેમ બ્રહ્મને જાણવા માટે શું છે બ્રહ્મ જિજ્ઞાસા જરૂરી છે, તેમ ધર્મને જાણવા માટે ધર્મ જિજ્ઞાસા પણ જરૂરી છે. સમજો? આજે આપણે લોકો ધર્મમાં કચાશ કેમ છે? કારણ કે આપણે ધર્મ જિજ્ઞાસા નથી. આપણે એમ કે જેટલા પડે એટલા પાડવાના, તો જોજો જેટલા પડે એટલા જ પડે. તમે સમજો? હું તમને લાઈફ ઇઝ ઓલ અબાઉટ યોર એટીટ્યુડ. હું તમને હજુ પણ કહું છું, બીજું જિંદગીમાં કંઈ નથી, તમારો એટીટ્યુડ જ છે. સમજજો? તમે એવું નક્કી કરો કે મારે આ પ્રમાણે કરવું તો આજે નહીં ને 10 વર્ષે થશે જ, ચોટ મારીને થશે. કેમ નહીં થાય? ભગવાને કહ્યું છે તારા માથાનો માનવી જે ધારે એ કરી શકે, વચનામૃતના વાક્યો છે. આજે નહીં ને 25 વર્ષે 50 વર્ષે 100 વર્ષે તમે જે ધારેલું તે થશે જ. પણ તમે જાતે જ એવું નક્કી કરી દીધું કે આ તો મારાથી ન જ થાય, કોઈ દિવસ ન થાય. એટલે આમાં શું કહ્યું કે જે એમ કે બ્રહ્મનું જ્ઞાન થયા છતાં કેવી રીતે? વેદના 6 અંગોમાં બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું છે, પણ થઈ ગયું એટલે શું પૂરું થઈ ગયું? ના, એ પછી એણે એના માટે શું બ્રહ્મ જિજ્ઞાસા જાગે, એ તો ભગવાનનું ભજન ઉપાસના કરવાની છે. એ જ પ્રમાણે ધર્મનું જ્ઞાન થવા છતાં એ જ્ઞાન ચોક્કસ થવા માટે ધર્મ એટલે કર્મ મીમાંસાની અપેક્ષા પણ રહે જ છે.
તો કર્મ મીમાંસા પણ એટલે કર્મ પણ કરવાનું છે. ધર્મ એટલે કર્મ. સમજો, ધર્મ અને કર્મ બંને એક જ શબ્દ છે. આપણો જે ધર્મ છે એ જ આપણું કર્મ બને છે. દાખલા તરીકે આપણો ધર્મ શું છે? અહિંસા પરમો ધર્મ. તો આપણે હિંસા ન કરીએ એ આપણો ધર્મ છે, તો એ આપણું કર્મ થયું ને કે આપણે હિંસા ન કરીએ. હવે એ વિધિરૂપ નહીં પણ નિષેધરૂપ ધર્મ છે. દરેક જગ્યા પર કાઠિયાવાડી ના બની જવાનું કે કંઈક તો કરવું જ પડે ને. અમુક જગ્યા પર સુરતી પણ બનાય કે કંઈક ન કરીને જો કંઈક સારું થતું હોય તો એ ન કરવાનું એમ. તો અહિંસા પરમો ધર્મ સામે ચાલી રહેલું જ જોઈ લો. શિક્ષાપત્રીનો શ્લોક જે છે તે, અને એમાં કેવી કેવી શંકાને આજે કેવું સમાધાન લખેલું તે જોઈ લેજો. બરાબર કે સામાન્ય રીતે આપણા જે શાસ્ત્રો જે છે તે દરેક શાસ્ત્રોમાં અહિંસાને જ પરમ ધર્મ કયો છે. તો અગ્નિશોમીય પશુ માલમે તો એમ કરીને જે તમે એમ કહે કે યજ્ઞને વિશે એમ કહે કે શું અગ્નિશોમીય નામના યજ્ઞને વિશે પશુ માલમે તો એટલે પશુ હિંસા કરો તો તમને આલોક કે પરલોક સંબંધી જે કંઈ સુખ મળવાનું હોય તે મળે. એ વિશેષ આજ્ઞા છે, વિશેષ શાસ્ત્રોમાં એ લખેલી છે. ભાઈ એ તમે પશુ હિંસા કરો તો તમને એ પ્રમાણે સ્વર્ગલોકનું સુખ કે બીજું જે કંઈ સુખ જોઈતું હોય તે મળે ખરું, પણ એ પછી પેલા પશુ મારવાની જે હિંસા કરી એના બદલામાં તમને પાપનું ફળ પણ ભોગવવું તો પડે છે. એટલે સામાન્ય આજ્ઞા જે કહી છે કઈ મા હિંસ્યાદવાળી. મા હિંસ્યાદ એટલે શું છે કે હિંસા નથી કરવાની, અહિંસા પરમો ધર્મ છે. તેનું પાલન તમારે આખી જિંદગી કરવાનું છે. એ શું છે? આપણો ધર્મ છે. હવે તમે આ લોકમાં સુખી થવા માટે કંઈ ને કંઈ યજ્ઞ યાગાદિક કરાવીને પશુઓને મારો તો તમને સુખ તો મળી ગયું એના બદલામાં, પણ તમે કર્યો તો અધર્મ ને, કારણ કે પેલા પશુઓને માર્યો છે તો એના બદલામાં તમારે નર્કમાં પણ જવું તો પડશે. એટલે મારા પ્રશ્નનો જવાબ મેળવ્યો કયો કે ભાઈ આ પશુ હિંસા યજ્ઞમાં કરવાથી એમ કે આ સુખ મળે ભગવાન આપે. એ આવી ગયું, તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો, સામે ચાલે જ છે, એ જ ચાલે. એ આજ્ઞા પરમેનન્ટ આજ્ઞા નથી, એ બધું આવી જ ગયું, તમારા પ્રશ્નોનો જ જવાબ ચાલે. એ જે આજ્ઞા કરેલી છે તે શાસ્ત્રોમાં એવી રીતે નહીં કરી, વિધિરૂપ રીતે. શાસ્ત્રોમાં સામાન્ય જે આજ્ઞા કરેલી છે તે આ પ્રમાણે કરેલી છે. મા હિંસ્યાત એમ કરીને શ્રુતિ છે, એટલે જીવ હિંસા કરવી જ નહીં. આ સર્વસામાન્ય અહિંસા ધર્મ છે દરેક માટે. નહીં પણ આ હિંસા કરવાથી હા, તે હિંસા કરવા લૌકિક સુખ મળે એવું છે ને. હા, એના બદલામાં કહ્યું સમજો કે એ કોઈને કરવાની જરૂર નથી, પણ પેલો જીવ જે હોય એની પૂર્વે જે, હવે તમે સમજો ઘણા લોકોને એવો જરૂર નથી બરાબર, હા. પણ આવું કેમ આપ્યું એમ મારો એ પ્રશ્ન. હા, એ પ્રકૃતિના હિસાબે પેલા જીવની. હા, એની પ્રકૃતિ સમજો. ખાવાની લાલસાની વાત એનામાં હા, એ એટલે જ એનામાં સારું મળે, ફળ મળે, આમ હા, તે તેમ મળે, એની બંને સેમ જ વસ્તુ છે. ઉદાહરણ બંને સેમ જ છે. એમણે કહ્યું તે પણ સેમ છે ને તમે કહ્યું તે પણ ઉદાહરણ સેમ છે. બે અલગ અલગ ઉદાહરણ છે, એનો મોટો એક જ છે. કેવી રીતે સાંભળો, યજ્ઞ બેઉ રીતે થતા હતા. પહેલાં ક્ષત્રિયો જે છે ને તે એટલા માટે પણ યજ્ઞ કરાવતા હતા કે એમાં પશુ હિંસા થઈને એને પશુ એ લોકોને ખાવાના મળે. એટલે તમે પણ સાચા છો. તમે જે કહો એ પ્રમાણે પણ લોકો યજ્ઞ કરાવતા હતા કે આ યજ્ઞ કરાવવાથી એને સ્વર્ગલોક આદિ સંબંધી સુખ મળશે, પણ બંને ખોટા છે. સમજો, બંને ખોટા છે. કેવી રીતે ખોટા છે તે સાંભળો. એ સામાન્ય આજ્ઞા નથી. સામાન્ય આજ્ઞા તો આ જ છે, અહિંસા પરમો ધર્મ. એ જે લખેલું છે તે વિશેષ ધર્મમાં વિશેષપણે કરીને લખેલું છે. દાખલા તરીકે તમને બધા ગ્રહસ્થને ખબર હશે કે તમારા ઘરવાળા જે કોઈ હોય, તમે એને કોઈ વાત સમજો કે જો આ ન કરવાનું, આ કરે ને તો આપણે આમ તકલીફ થશે, તેમ તકલીફ થશે, પણ એ તમારું કેટલી વાત માને છે કે તમારા છોકરા તમારા રસોડામાં વાંદા ન મારવાના, તમે કહેજો. પણ હું તમને ગેરંટી જોડે કહું કે અહીંયા બેઠેલા 60-70% લોકોના ઘરે એને ખબર હશે કે ન ખબર હશે, એના ઘરમાં વાંદાને મારતા જ હશે. કોઈને કોઈ હિસાબે મારતા હશે, પણ મારતા જ હશે. તમને ખબર છે કે હિંસા નહીં કરવાની, તમે ઘરે કહી દીધું છે, પણ પેલા લોકો કરે છે ને. કેમ? એની પ્રકૃતિ એવી થઈ ગઈ કે ઘરમાં વાંધો નહીં જોઈએ ગમે તે થાય, એટલે એ મારશે જ. મારા ઘરે મારી નાખે જ છે ઘણી વખત, અમારી નજર નહીં હોય તો. અમારી નજર પર તો બિચારાને જીવનદાન મળીએ. સમજો, એ પ્રકૃતિ છે. આઈડિયા આવી ગયો તમને? તમે હવે આ તો આપણે એની વાત કરી, હું તમને તમારી ને મારી જ વાત કરું. તમે એવા ઘણા તમારા ખરાબ સ્વભાવ હશે જે તમે 25-30 વર્ષથી છોડવા માંગતા હશો, જેની 50ની ઉંમર છે તે, પણ એનાથી છૂટ્યા નહીં હશે. જાઓ, આ તો ખોલદારી તો ઉગાડ મારી એવું થઈ જાય ને એટલે
તમે 25-30 વર્ષથી, અરે આ લોકો બેઠા તે 60 વર્ષથી છોડવા માંગતા હશે કે આ મારો સ્વભાવ ખરાબ છે, મારે છોડવો છે, પણ તમે છોડી નહીં શક્યા હશે. એ તમારા જીવમાં ઘર કરી ગયું છે. પ્રકૃતિ જે છે ને એ તમારા જીવમાં ઘર કરી ગઈ છે. એટલે એ છોડવી એટલી આસાન નથી. એટલે કહીને પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જાય, સમજો. એટલે એવું ઘણું બધું છે કે જે તમે કરવા ઈચ્છતા નથી, પણ તમારી પ્રકૃતિ એટલે તમારી જે અનાદિ વાસના, જે કારણ શરીર છે ને એ તમને કરવા માટે પ્રેરે છે. એટલે તમે એ બાજુ જાઓ છો. એટલે આજ્ઞા લખેલી છે અગ્નિશોમીય પશુ માલમે. તો એવા જે લોકો છે કે જેની હિંસક પ્રવૃત્તિ જે છે એ નાશ નહીં પામી, તો એ કદાચ એ યજ્ઞને વિશે જ પશુ હિંસા કરશે તો આખું વર્ષ તો શાંતિથી રહેશે ને. યજ્ઞ તો વર્ષમાં એક જ વાર થાય ને, તો 11 મહિના તો એ શાંત રહેશે ને. તમે સમજો. એટલે શાસ્ત્રકારો જે છે ને તો બધા બહુ બુદ્ધિજીવી હતા કે એ તો હિંસા કરવાનો જ છે, પણ પેલો અગ્નિશોમીએ યજ્ઞને વિશે જ કરવાની હિંસા, બાકી આમ ન કરવાની. તો પેલો જ્યારે યજ્ઞ કરશે તો 1 મહિનો જ હિંસા થશે, બાકીના 11 મહિના શાંતિથી રહેશે. તો 11 મહિના તો હિંસાથી બચ્યો ને. આઈડિયા આવી ગયો તમને? આ એટીટ્યુડ છે. લાઈફ ઇઝ ઓલ અબાઉટ એટીટ્યુડ. બુદ્ધિશાળી માણસ દરેક જગ્યા પર બળનો પ્રયોગ નહીં કરતા. આપણા શાસ્ત્રકારો બધા બહુ બુદ્ધિશાળી હતા. એ યજ્ઞ કેટલા કરશે? યજ્ઞ કરવામાં ખર્ચો બહુ થાય. ગમે એવો મોટો રાજા હોય ને તે કેટલા યજ્ઞ કરશે? તો વર્ષમાં એક વખત એ યજ્ઞમાં કેટલા પશુ મારશે? તો કેટલા લિમિટેડ જ મરશે ને. પણ પેલાની વાસના તો અનાદિ છે એટલે એ મારવાનો તો છે. ચાલો એને યજ્ઞમાં મારવાની જ ખાલી છૂટ આપીએ તો આટલા 11 મહિના તો બચ્યા ને. સમજો. પાપ લાગે 100%. એ મળે, એ મળે, એ પણ મળે. લૌકિક ફળ એને મળે જ. એ લૌકિક ફળ મળે એટલે જે એ પાપ કરવા તૈયાર છે. બહુ સિમ્પલ વાત છે યાર. તમે લોકો પણ કરો છો. મારા મોઢેથી નહીં બોલાવો યાર. મને છે ને અમુક ફરી તમને એવા નહીં કહેવા. મને ગાંડા ને ગાંડા કહેવામાં મજા નહીં આવતી. તમે નહીં કરતા એવું કામ. તમને ખબર છે કે આ ખોટું છે, તમે બધા નહીં કરતા. હું મારા મોઢામાં આંગળા નાખું છું. બધા જ કરીએ જ આપણે, બોલો ને. પણ આ તો શું છે કે એ છે આગળનું નહીં બોલવું. તમે મારી વાત સમજો. માધવરાવ સિંધિયા હતા, ભારતના એક મિનિસ્ટર જ હતા, બરાબર. એના લગ્નની અંદર એ કીર્તનનું શાક બનાવેલું એના છોકરાના કે કોઈના, બરાબર. એનો અગ્નિ સંસ્કાર ઉપર જ થઈ ગયો, અવકાશમાં જ થઈ ગયો અગ્નિ સંસ્કાર. ક્રિયાક્રમનો ખર્ચો જ બચી ગયો. તમે સમજો. હું તમને શું કહું, પ્રકૃતિ એ જ છે જે તમે એને આપો છો. એટલે દેટ ઇઝ એ એટીટ્યુડ પ્રોબ્લેમ છે આપણો. આપણે એવું લાગે છે કે બીજા જે કરે છે તે બધા પાપી છે, પેલો ખોટો આ ખોટો, પણ આપણે પણ આપણી પ્રકૃતિને વશ થઈને જ કર્મ કરીએ. અને ધેટ્સ વાય વી ઓલ આર હિયર એન્ડ વી એસેમ્બલ હિયર. આપણે એટલે જ અહીંયા છે કારણ કે આપણે બધાને પણ કોઈને કોઈ વાસના છે જ ને, એટલે તો આપણે અહીંયા છે. આપણે બધા સારા હતા તો અક્ષરધામમાં ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીની બાજુમાં બેઠા બેઠા ભજન કીર્તન નહીં ગાતા હતા. ઉસકે નામ કી ભજન કી, ઉસકે નામ કી માલા જપી, ક્યાં કિયા તુને, જાન કે કિયા ભી ક્યાં. તમે લોકો કે હું બહુ સારી રીતે જો ભગવાનને કે પરમાત્મા તત્વને જાણતા હતા તો અહીંયા બેઠા બેઠા હું અહીંયા લખોટા રમતા હતા. અત્યારે આ લખોટા રમી રહેલા જ ને આપણે બધા અહીંયા સંસારમાં. એટલે એવું બનવાની કે બનાવવાની, જો કોઈ બીજી સભામાં તમને કદાચ કોઈ એવું કે દાદા ખાચર જેવા જો કે માચા ખાચર જેવા જો, પણ અહીંયા એવી એક્સપેક્ટેશન નહીં રાખતા તમે. અહીંયા તો તમે ડેંગા ખાચર જેવા બી નથી તરપાડાના. સમજ્યા? કેમ? તમે એવા હોવ તો એવું પરિણામ તમને મળે ને. તો તમે નો અહીંયા ભેગા થતા હોઈએ, અક્ષરધામમાં નહીં બેઠા હોઈએ. એટલે કોઈને કોઈ આપણી અનાદિ પ્રકૃતિ કે વાસ્તે એવું કંઈક છે જેને કારણે આપણે અહીંયા લખોટા રમીએ છીએ. લખોટા રમીએ છીએ. ઉદાહરણ કેમ આપું છું, નાના હતા ત્યારે આપણે પેલા કાદવ કિચડમાં લખોટા નહીં રમતા હતા. પગ ઘસરાઈ જાય, આ ઘસરાઈ જાય, પેલો કિચડમાં લખોટો રમી લે, પાછો રમીએ, પાછો કાઢીએ, પેલો આપણી સામે જ કોઈ આમ કરીને ઢીલું કરીને જાય તો પણ પાછું રમીએ. સમજી ગયા ને? ઢીલું કરીને જાય. હા, તો બી આપણે લઈએ સાફ કરીને પાછો રમીએ. ભાઈ ઘરે જઈએ, આમ જરા જરા હાથ પગ ધોઈ નાખેલું છે, ભાઈ જમવા બી બેસી જઈએ. હવે એ શું હતું? હતું જ ને એવું. હકીકત કીધી ને તમને. આ બધા ગામમાં કે આપણે બધા ભ્રમરૂપની હતા ત્યારે. સમજો? તે આપણી વાસનાએ કરીને આપણે કરતા હતા ને બાળપણમાં. આપણે અત્યારે જે અત્યારે આપણે જે પહેલાં કરતા હતા આપણે કેવું હસવું કે આપણે હવા હતા. આપણે અત્યારે જોઈને એક પ્રમાણે અક્ષરધામના મુક્તો હશે છે. આ ગધેડાઓ નીચે જો આ પેલા બધા મૂતર ગદ્દામાં પડેલા છે. સેમ આપણી પરિસ્થિતિ એ જ છે. સ્ટેટસનો પ્રોબ્લેમ. આપણું સ્ટેટસ અત્યારે એ લોકોની દ્રષ્ટિએ એવું જ છે અક્ષરધામના કે આ ભગવાનના સુખ આગળ કે આ સુખ છે નહીં ને આ લોકો નીચે લખોટા રમ્યા કરે જ બેઠા બેઠા. આપણે લખોટા જ રમીએ છીએ હજુ પણ માયાના. સમજી જાઓ. સાહેબે સવાલ મસ્ત કર્યો. પતંજલિમાં જઈને આવ્યા ને ફ્રેશ થઈ ગયા.
બરાબર. મને પણ લાગી એવું કે મેં પણ કંઈ 75,000 ભર્યા લાગે, માઇન્ડ ફ્રેશ થઈ ગયું જરા, સમજ્યા? એટલે આપણે એવો શો બતાવી શકીએ કે આપણે એવું ગામને બતાવી શકીએ કે અમે રોજ મંદિર જઈએ કે રોજ સત્સંગ કરીએ, બ્રહ્મસૂત્ર ભાષ્ય સાંભળીએ, એવો શો બતાવી શકીએ. પણ એનો મતલબ એવો નહીં થયો કે આપણે કંઈ બોલો આપણે ડિટર્જન્ટ લગાવી દીધું, એરિયલ કી ચમકાર નામ ઘસી દીધું એટલે આપણે અંદરથી બધી વાસના ચાલી ગઈ, સફેદી કી ચમકાર હદ સે જ્યાદા એમ કરીને આમ બહાર નીકળ્યા કે આપણે બધા એકદમ ડ્રાય ક્લીન થઈ ગયા. એવું નથી, નોટ લાઈક ધેટ. કંઈ ડ્રાય ક્લીન નહીં થઈ જતા આપણે, એની અસર થાય છે, પણ એ એટીટ્યૂડ છે કે તમે એને કેટલું લેવ છો. શ્રદ્ધાવાન લબદે જ્ઞાન. વર્ષોથી મંદિરમાં કથા ચાલે છે, વર્ષોથી મંદિરના દરવાજા ખુલ્લા જ છે. સવારે 5:30થી જોઉં તમે, રાતે 9, 9:30 સુધી. કેટલા લોકો કેટલા સુધરા કે કેટલા લોકો કેટલાનું શું થયું તમને મને ખબર જ છે. એટલે જેને જે કરવું છે એની પ્રકૃતિ પ્રમાણે એ જે કરે છે, બસ આ બધું ઓપનલી ચાલ્યા કરે છે. જે એમાંથી સારું ગ્રહણ કરે છે એ આગળ નીકળી જાય છે, જે નથી ગ્રહણ કરતા એ ત્યાંના ત્યાં રહી છે. એટલે આ એક ચાલતી પ્રોસેસ છે, સમજો? બરાબર. ચાલો, ભૂલચું કોઈ તો માફ કરજો, નહીં તો પછી થાય તે કરી લેજો. બરાબર. ચાલો. હે મુકુંદભાઈ, ગુડ મોર્નિંગ. ના ભાઈ ના. સાહેબ શું આવે કે યાર કઈ જબરી ખોબરી માણસ છે. એટલે અમુક માણસ તો એમ કે આ કઈ ભાષણ ચાલ્યું ગયું, શું ચાલ્યું કઈ ખબર જ નહીં, એટલે ઊંઘી જાય શાંતિથી. યોગ થઈ જાય, યોગ સમાધિ થઈ જાય સીધી. હે એમાં સાંભળે એને શું છે, આપણે સાચી જ વાત કરીને આપણે કંઈ ગાળાગાળી મારામારી થોડી કરી, જે હકીકત બયાન કરીએ આપણી, સમજો? એમાં શું છે, ઘણી વખત છે ને આને બધા અવેકનિંગ કોલ કહેવાય. તમારે તમારી જાતને જગાડવા માટે અમુક કોલ આપવા પડે, અને એસેસમેન્ટ કોલ પણ કહેવાય. જો દુનિયામાં બધું બહુ ખરાબ છે, પણ આપણે દુનિયામાં ખરાબ છે એ જોયા કરીએ તો એનાથી કંઈ આપણે કેટલા ખરાબ છે એનો કંઈ નિવેડો નહીં આવવાનો. એના કરતાં આપણે કેટલા ખરાબ છે એ જોઈ લઈએ ને, એસેસમેન્ટ આપણે આપણું કરવાનું છે. બરાબર. એટલે અહીંયા એ જ કહીએ કે ભાઈ તમે એકલા બ્રહ્મ જિજ્ઞાસા કરો, બ્રહ્મને જાણી લીધું એટલે કંઈ કરવાનું નથી, એ ખોટી વાત છે ને. એની જોડે કર્મ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા જોઈએ ને. માળા ફેરવવી પડે, વહેલા ઉઠવું પડે, આપણે જે હમણાં ચર્ચા કરીએ એ પ્રમાણે પૂજા પાઠ બધું કરવું પડે ને. ધર્મમાં રહેવું પડે, અહિંસા ધર્મ જે છે તે બીજામાં હાથનું ખવાય નહીં, પારકુવન ખવાય નહીં, આ તે બધી આજ્ઞા પણ શિક્ષાપત્રીમાં. એટલે તો ભગવાને કહી છે. પછી પેલો કહે કે હું તો દારૂ પણ પીઉં છું ને માળા પણ ફેરું છું, હું દારૂ પીને માળા ફેરું છું, બહુ મારું ધ્યાન લાગે ભગવાનમાં, આમ કરતો ધૂમતો. હવે એ કેવી રીતે શક્ય થાય? દારૂ પીને માળા ફેરવે તો એને બધા એ કહે કે મારા તો 6 ચક્રા કાયમ ખુલેલા જ રહી. બરાબર. હવે એના ખુલ્લા પણ હોય, કારણ કે એ કપડાં પહેરેલા જ નહીં હોય, પછી પીધેલો હોય એટલે પછી એને ક્યાં વળેલી હોય. બરાબર. એટલે અમે બંને ભાઈ એવી જ વાત કરીએ. કોઈ રસ્તામાં પીધેલો જતો હોય અને એનો બુસટ નીકળી જાય એટલે મેં કીધું જો આના 3 ચક્ર દેખાય, બાકીના 3 ચક્ર પણ આગળ જાય તો નીકળી જાય. એટલે બાજુવાળા કે કયા ચક્રની વાત કરે? કોઈ અમારી વાત છે. એટલે એક લેવલ બની જાય તમારું વાત કરવાનું, સમજો? એના 3 ચક્ર ખુલી ગયા જ ને, એટલે એને ખબર જ નથી કે ભાઈ કે પીધેલો છે. બરાબર. પછી આગળ જાય તો કોઈ નીચેની બી મહેનત કરી નાખે, એટલે પછી એના નીચેના એટલે 6 ચક્ર ખુલી જાય પછી એના. એટલે એ પછી 6 ચક્રમાં બિંદાસ ફરતો થઈ જાય. પછી એ ભ્રમરૂપ થઈ જાય. ગટરની અંદર આળો દે તો પણ એને કંઈ ફરી નહીં હોય, કારણ કે એને ભ્રમરૂપ થઈ ગયો. 6 ચક્ર ખુલી ગયા એને. બરાબર. ચાલો, રાજુ કે આ બધી કેવી વાત કરે છે કે ચાલો આગળ જઈએ. એટલે ધર્મને એટલું મહારાજે શિક્ષા વચનામૃતની અંદર આ મુદ્દો બહુ મોટો લખેલો છે કે કોઈ ભગવાનના મહાત્મયની ઓત લઈને ધર્મને ખોટા કરશે તો એ ચાંડાલ જેવો જાણો. ભાઈ મને ભગવાનની બહુ ભક્તિ છે, બહુ ભજન કરું છું, ને પછી એ ભગવાનની મહાત્મયની વાત કરે અને પછી એક ડુંગળી કે લસણ કે એવું કંઈ ખાતો થઈ જાય. ઘણા લોકો દલીલ નહીં કરે, ડુંગળી લસણ ખાવામાં ભગવાનની ભક્તિ જોડે શું લેવા દે? બરાબર. એમાં અમારો સુરતી ખાસ, એના ડુંગળી લસણ જ નહીં છૂટે. મોડું ખોલે એટલે અંદરથી બધી જય સ્વામિનારાયણ, બધા શ્રી કૃષ્ણ ભગવાને જેમ માતા યશોદાને બ્રહ્માંડના દર્શન કરાવેલા ને મોડું ખોલીને, એમ એ મોડું ખોલે એટલે બીજા એને ખાઉદરા ગલીના દર્શન કરાવે, સમજો? બરાબર. આપણે ખબર પડે કે આ કોઈ ખાઉદરા ગલીમાંથી આવેલો છે હમણાં, મસ્ત મસ્ત લસણની અંદરથી ઉબાર આવે છે. બરાબર. એ છૂટે નહીં એનાથી. પછી એ કહે શું, અમે પણ ભજન બહુ કરીએ, અમે પણ સ્વામિનારાયણના સત્સંગીએ, રોજ મંદિર જઈએ, માલા પણ ફેરવીએ, સત્સંગ પણ કરીએ, પેલા સ્વામીની કથા પણ સાંભળીએ. આવી રીતે જ બોલે એ લોકો પાછા.
આવી રીતે જ બોલે. હવે તું કેવો ભગત ભાઈ, સમજો. ભગવાનનું મહાત્મય કે મંદિરે જાય એટલે શું કહે, તને છૂટ આપી દીધી? શાસ્ત્રને પહેલાં સમજો. ધર્મની હોત, ધર્મને કોઈ દિવસ ગૌણ નહીં કરવાનો. એ ધર્મ જ છે જે અત્યારે આપણે હમણાં પરમ દિવસે હોસ્પિટલ હતા તો એક ભાઈ આવેલા, તો એના કુટુંબમાં કોઈ બિચારા બધા થોડાક એવા દેખાય. તમારા પપ્પા કહે કે આ બધા કેમ આવા દેખાય છે? એમાં પપ્પા કહે કે કોઈ મંદિર જતા નહીં લાગતા. મેં કોઈ બિચારા કાં જતા હશે આમ તેમ. તમારા બાબાએ ચાલુ કરી દીધું એ લોકો જોડે પણ કે થોડા ધર્મ નિયમ પાળો, આમ તેમ બધા કેવા દેખાય તારે. તમે ધર્મ નિયમમાં ન હો, મંદિરે ન જતા એટલે તમારા ચહેરા ઉપરથી બધી રોનક ઉતરી જાય. તમે છે ને ત્રીજી દુનિયાના માણસ જ દેખાવ, બરાબર? એટલે ધર્મનું તેજસ તેજ હોય છે, ઓજસ હોય છે તમારા ચહેરા ઉપર, તમારા કર્મો ઉપર, સમજો. અને એ તમારી ઓળખાણ છે. ગમે તે વર્ણનો માણસ હશે પણ કાંદો લસણ ન ખાતો હશે, વ્યવસ્થિત જીવન જીવતો હશે, તો 60-70 વર્ષે પણ એના ચહેરા પર તમને તેજ દેખાશે. અને પેલું ગમે તેવું ખાતો હશે ને ગમે તેવો હશે તો તમને ખબર જ પડી હશે કે મજા જ નહીં આવશે. એની વાતમાં પણ તમને એનિમલ દેખાશે, જાનવર દેખાશે. એની દરેક વાતમાં એવું જ આવે. શરીરથી ઉપર એ ઉઠી ન શકે. પણ જે ધર્મને માનનારો છે તે આત્મતત્વ સુધી પહોંચી શકશે. આત્મતત્વ સુધી પહોંચવા માટે ધર્મની જ જરૂર છે, બોડી બિલ્ડિંગ કરવાની કોઈ જરૂર નથી, સમજો. આત્મતત્વ જાણવા માટે સૌથી પહેલી ધર્મની જરૂર છે. કારણ કે ધર્મ તમને શું શીખવાડે છે? તું શરીરથી અલગ છે, આત્મા છે. અને આત્માની શોધ માટે એટલે પોતે પોતાની શોધ માટે ધર્મની પૂરેપૂરી જરૂર છે. ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે ને ગધા બેઠના જાણે એવું નહીં. આપણે માણસ છે તો માણસની રીતે રહેવું પડે, બરાબર? ચાલો, વળી એમ કહેવામાં આવશે કે જે વસ્તુ બ્રહ્મ જિજ્ઞાસાને અવશ્ય જરૂરની હોય એવી જ કોઈ વસ્તુને પૂર્વવૃત્ત આગળ થઈ ગયેલા તરીકે બતાવવી જોઈએ, બરાબર? એટલે હવે આપણે આ કાલે જ ચલાવવું પડશે તમે લોકો. અથ શબ્દના અર્થ તરીકે, એટલે આ પેલું કાલનું આજે આપણે આગળ આવી ગયું તે જ છે, પણ હવે આવતીકાલે જ ચલાવશું. કારણ કે બહુ મોટો મુદ્દો છે પાછો. ગઈકાલે જેટલો મોટો મુદ્દો હતો ને એટલો જ આટલો મોટો મુદ્દો છે. એટલે આ બધા એના અર્થ છે. એટલે આવતીકાલે જ ચાલે.